નમસ્કાર, અનુરાગ કોમ્યુનિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામમાં આવેલા છીએ અને એના ઐતિહાસિક મંદિર એટલે ગેબલશા પીરની જે દરગાહ છે, જે પીર તરીકે પૂજાય છે, ત્યાં અમાવસ્યાના દિવસે આજે એક દિવાસાનો પ્રસંગ હોય અને વર્ષો જૂનો ઐતિહાસિક મેળાનું અહીંયા સરસ કંઈક પ્રસંગ ઉજવાય છે। આ મેળાની અંદર ગામ લોકો સર્વે જ્ઞાતિના બધા ભેગા થઈને આ ઐતિહાસિક મેળાની મજા માણે છે। સાથે સાથે અહીંયા ચકડોળ, ખાણીપીણીની હોટલો, નાના નાના સ્ટોલ, રમકડા, બાળકો, ભાઈઓ બહેનો બધા તમામ આનંદ અને કિલ્લોલ કરે છે। એવા આ પ્રસંગે આ જે દરગાહ છે કે આ જે સ્થાનક છે એનું શું મહત્ત્વ છે, એને લઈને શું મેળો ભરાય છે, કે અમાવસ્યાને શું લેવા દેવા છે, કે દિવાસાના પ્રસંગ સાથે શું લેવા દેવા છે, એવી રીતે આપણે ગામના વડીલશ્રીઓ જે છે એમની જોડે આપણે વાત કરીશું। તો બને રહેજો અમારા વિડીયોની અંદર। હાર્દિક સ્વાગત છે આપ સૌનું। નમસ્કાર, શું નામ છે દાદા આપનું? હીરાજી હીરાજી બાપુ, માજી સરપંચ હીરાજીભાઈ જોડે આપણે વાત કરીએ છીએ। તો આ સરપંચ જે રહી ચૂક્યા છે, તો આ ગામ વિશે કે આ જે સ્થાનક છે એ વિશે આપણને થોડુંક માહિતી આપશે? બોલો। આ મહારાજનો ઇતિહાસ એવો છે કે 200 વર્ષ મોની વાત છે। આ જગ્યાનું થોડું છે અહીંયા પુરાણે એવું આ ગામનો 350 વીઘા જમી હતી અને એ વખત ગામના લોકોને અમારા સમાજ બહારના લોકો આવ્યા અને આ ચરો લેવા માટે સંમત થયા, પણ અમારા મહારાજની ઘોડા ગામવાળા બધા ઢોલ વગાડ્યો, બધા ભેળા થયા અને પછી આ મહારાજનો એક ઘોડાનો દેખાવ થયો કે ઘોડો મળી થયો, ગામવાળા બધા ભેળા થઈને મોરી થયા અને પછી લોકો નાખી નાહી ગયા બધા ગામ ભાગતા ચરો રહી ગયો। બરાબર છે। બીજા દાદા જોડે વાત કરીશું। શું છે દાદા માહિતી આની વધારે જરા? મારું નામ પ્રતાપી વિરમજી છે જી। હા, આ મંદિર બહુ પુરાણું છે। પહેલાં ચંદ્રાવતી નગરી હતી। ચંદ્રાવતી નગરી એક વખત વિસર્જન થઈ છે, ફિર પાછા ડેરેથી ઠાકોર આવી 1810માં નવાશેથી ગોમ વસાવ્યું। બરાબર, ડેરિયા ઠાકોરે। બરાબર, એ વખત આ પીર દાદાને બહુ માનતા હતા। બરાબર, પણ એ પીર દાદાનું પેલા જે બહારથી જે સિદ્ધપુરજી ચરો લેવા આવી ગયા ને, જે પેલા કાયદો લાગ્યો હતો, એટલે એમને એમ કે આ ચરો આપણી પતઈ પાડી ગઈ। બરાબર, પણ એ ગામ લોકોએ પેલા લોકો પણ બધું હતું, એ સાધનો લઈને જ આવેલા હતા। પછી આ ગામ લોકો પણ એટલું બધું સાધન ના હોય, પછી ગામ લોકોએ વિચાર કર્યો કે આ દાદાને મરી કરો। બરાબર, અને આપણે બધા હાલો જઈએ તો દાદા અમને ખબર પડી કે દાદા મરી થઈ ગયા, ઘોડો નીકળ્યા છે। અને જેટલી બધું એને થોડી તો ખરી અમારામાં, પણ બધા પોણી જ નહીં રહ્યા। પોણી નહીં હાર્યા એટલે પહેલાં ખબર પડી કે આવું ભાઈ ફાઈએ નહીં, અને જેટલા જ હોય ને એ નાહવા કંઈ પ્રયત્ન કરે પણ આગળ ઘોડો ફરી જ પડે। એ ભરખા કંઈ ના થાય, હોળ દુહરીઓ બધા બધું છોડીને નાહી ગયા હોય। નાહી ગયા પછી આ તારો અમારો રહી ગયો। પછી અમારા ગામવાળે વિચાર કર્યો કે દાદાની બહુ પડતો છે, કોઈ દાદાને એક વખડો હોય હતો મોટો, એક પણ નેચર હતો, એને ખોટ તો જેટતી હતી પહેલથી જ। પછી દાદાએ આ ગામવાળે વિચાર કર્યો કે દાદાનું એવું ભવ્ય મંદિર બનાવીએ કે દર અમાવાસ્યાના દાડે મેળો હોય, આખો મહિનાની અમાવાસ્યાના દાડે મેળો હોય, એવો આપણે એક પ્રસંગ આ દિવાસાનો દાડો, એટલે આપણે આ મેળાનું આયોજન કરેલું છે ઘડિયા વખતથી, 80 સાલથી કરેલું છે। 2000 સાલથી આયોજન કરેલું। શું નામ છે દાદા આપનું?
ઠાકોર કાંતિજી મોતીજી, તાલુકા પંચાયત પ્રમુખ માજી. માજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી જોડે આપણે વાત કરીએ છીએ કે આ વાતને થોડી આગળ દબાવતા આ વરખડીની અંદરથી ખાંડ પડતી તેના ઇતિહાસ વિશે શું કહેવા માગો છો? અમારા ઘેડિયા લોકો દર્શન કરવા આવો ગેબરજા પીરના, એટલે એ લોકો બે ખોડ એટલી બધી જર કે નીચે આમ જે આપણે ખાઈએ ને એવી મીઠી લાગે, બહુ આનંદ લાગે. એ પછી એ ખોડ અને કોઈ આમ પરંપરા અમારા ગામની અંદર કોઈ ઢોર, કોઈ માનવી, કોઈ મોડું થાય તો મહારાજના નોમી ગીત ફેવરીને લઈ જાય, ઘેર ફેવરીને મેલી ને ભારે ભારે અમે ગોળ મિલે એટલે ઢોર કે માણસ સાજું થઈ જાય, એવી અમારી ઓની ભાવના હતી ગેબરજા પીરની. અને તમામ લોકો શ્રદ્ધાથી અમે આ પુરાના મહારાજ બેહાડ્યા તારના અમે એક દિવસે દર્શન કાયમી કરવાના, દિવાળીના દાડા મેળો ભરીએ, એ દાડા ધજા ચડાવીએ, નેજો ચડાવીએ ઠાકોર સમાજ બધા, અને અમે આનંદ કરીએ. તો દાદા એવું માની શકાય કે જ્યારે આ મેળાનું આયોજન થાય છે એટલે પહેલાં ધજા ચડાવવામાં આવે છે, તો આ ઇતિહાસ છે એના માટે શું છે વાત? અમે જે દિવસે આ જે વખત આ તરો રાખ્યો એ વખતે પછી આ ધજાનું આયોજન કર્યું કે અમારી જૂની વહણી છે દરબારની, એમને કીધું કે આપણા ઝોપાથી જ આ ધજા લઈને જવાનું, પ્રસાદ વાગતા ઢોલે ધજા ચડાવવાની. તે આજ અમે પ્રસંગ પૂરો કર્યો, તે અમે હવે કાયમ એ ચાલુ જ રાખીએ. બરાબર. અચ્છા, એના સિવાય કોઈ બીજી પરંપરા જોડાયેલી છે આ સ્થાનક સાથે? જૂની તો બીજી તો અમે ઘેડિયા વખતની બહુ ઘણી હતી, પણ અમને કોઈ ખ્યાલ નહીં. પણ અમુક લોકો કોઈ બધું હવે એ સમય બહુ હતું, આના કોઈ દેવ અમારે નહોતા, મહારાજ જ હતા અમારા ગેબરજા પીર ગામની અંદર. એટલે બહુ લોકો ઘેડિયા પણ એમ કે કોઈ દવાખાને ના જતા, કોની શ્રદ્ધા પરથી બધા સાજા થઈ જતા, એટલી પરંપરા અમને ખબર છે. જો પછી બીજી વાત મારે પછી અમારા ગામમાં એક 1200 ઘરની વસ્તી છે બધી, પણ અમારે જો એક બળદ લાવીએ, એક ઘોડી લાવીએ, કે ગાડું લાવીએ, એક ગાડી લાવીએ, કે સ્કૂટર લાવીએ, કે જાણે તો મોટું ટ્રેક્ટર લાવીએ, ગાડી ખટારો લાવીએ. હા, પેલું ઓય કળે હાકર મરાની ચડાયા સિવાય ગામમાં લઈ જવાનું નહીં. હાલ અમારી એ આસ્થા છે, પરંપરા. કોઈ પણ બહાર લઈ પહેલાં દર્શન હોય કરાવીએ, હાકર ચડાવીએ, પેડા ચડાવીએ અને પછી પ્રવેશ ઘેર કરીએ. અચ્છા, આપણે રાજુભાઈ જોડે વાત કરીશું સાહેબ. આ લાલુભાઈ જોડે વાત કરીએ છીએ, તો લાલુભાઈ વડીલો જોડેથી આ પરંપરાને જાણીને આપ આ વિશે શું કહેવા માગો છો? અહીંયા ગેબલશા પીરનું મંદિર છે જે એ આખા ચંદ્રાવતીના ગામના ગામપાદર દેવ તરીકે પૂજાય છે. દાદા પહેલાં એવું કહેવાતું, દાદાએ કીધું એમ કે જ્યારે ગામ ઉપર સંકટ આવ્યું હતું અને અમુક અસામાજિક તત્વોએ ગામની જમીન ખેડવા માટે આવ્યા હતા, એ સમયે ગામના વડીલોએ ભેગા થઈ અને દાદા આસ્થાનું કેન્દ્ર હતા, દાદાનું પૂજન કરી અને દાદા ઉપર શ્રદ્ધા રાખીને એમની સામે સામનો કરવા માટે નીકળ્યા હતા. ત્યારે દાદાનો પરચો એવો થયો કે દાદાના ઘોડા આગળ અને ગામ પાછળ એ પરચા જોઈ અને જે અસામાજિક તત્વો હતા એ ભાગી છૂટ્યા હતા. અને એ સમયથી આખું ગામ દાદાના આસ્થાનું કેન્દ્ર માને છે. એના પછી અહીંયા ઉપર મંદિર છે, એની જોડે એક વરખડો હતો અને મંદિરની બાજુમાં નીચેના ભાગમાં એક વરખડો હતો. બંને જગ્યાએથી ખાંડ ઝરતી હતી. એ ખાંડ ઝરવાનાથી નાના છોકરાઓ અહીંયા રમતા હતા, એ એને ખાતા, એ ખાંડ બહુ મીઠી લાગતી. એટલે દાદાનો સાક્ષાત્કાર હતો, એના લીધે આખું ગામ દાદાના માને છે. બીજી વસ્તુ કે જ્યારે કોરોનાની મહામારી આવી એ સમયે ગામમાં 8-10 જણાના મૃત્યુ પામ્યા. એના પછી આખા ગામે ભેગા થઈ અને દાદાના ગોળની બાધા રાખી હતી કે દાદા ગામમાં આજ પછી હવે કોરોના મહામારીથી લોકો બચશે અને સાજા થઈ જશે, તો આખું ગામ ભેગું થઈને દરેક જ્ઞાતિમાંથી દાદાના ગોળ ચડાવીશું. તો એના પછીનો સાક્ષાત્કાર મેં જોયેલો 5 વર્ષમાં છેલ્લા કે એના એ માન્યા પછી એક બી ગામમાં મૃત્યુ પામ્યું નથી. એટલે દાદાનો સાક્ષાત્કાર છે. જ્યારે બી કોઈ નવું ગામમાં સાધન કે વાહન વસાવે છે અથવા કોઈ સારું કાર્ય કરે છે તો દાદાના ત્યાં સાકર ચડાવી અને અહીંયાથી મહારાજ દ્વારા ઘોડો આપવામાં આવે છે, જે પોતાના સાધનમાં બાંધે છે. એના પછી કોઈ અમારા ગામમાં અકસ્માતની એવી ઘટનાઓ બનતી નથી. અને જે અષાઢ મહિનાની અમાસના દિવસે, શ્રાવણ મહિનો શરૂ થયાના આગળના દિવસે અમાસના દિવસે દિવાસાનો મેળો ભરાય છે, જેથી ગામમાં દરેક ગામની લોકો
તથા આજુબાજુના ગામના લોકો દરેક અહીંયા મેળાનો લાભ લે છે. અહીંયા નાના બાળકોને આનંદમય રહે એ રીતે આખા દિવસનું મેળાનું આયોજન થાય છે. આખું ગામ ઉમટી પડે છે. દાદાના ગોળ અને ખાંડ અને સાકર આ પ્રસાદી દાદાને ચડે છે અને આખું ગામ સવારે પહેલાં ભેગા મળી અને દાદાની ધજા ચડાવીને મેળાની શરૂઆત થાય છે અને સાંજે બધા સાથે મળી અને મેળાનું આનંદ લઈ અને બધા પોતપોતાના ઘરે જાય છે. એટલે દાદાના પહેલાં જે હિંદવા પીર છે એમાંના એક આપણા ગેબલશા પીર દાદા, બરાબર. એવું જૂનું કહેવાય છે કે અમને તો યાદ નથી, ગામમાં કોઈને યાદ નથી, 200 વર્ષ પુરાણું આવ્યું મંદિર છે અને દાદા દરેકની રક્ષા કરે છે અને ગામમાં લોકોને દાદા ઉપર એક આસ્થા છે. બીજા વડીલો જોડે આપણે વાત કરીશું. ખૂબ ખૂબ સરસ. આજે આપણે આ જે તીર્થ સ્થાન છે ત્યાં આપણે આવેલા છીએ અને વડીલો જોડે જે માહિતી મેળવી અને પીર દાદાનું જે મહત્ત્વ છે એ વર્ષો પહેલાં, મતલબ કે આજથી 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે. અને જે ભાઈ અને વડીલોએ જે દાદાશ્રી વાત કરી છે તો વાતની અંદર એવું છે કે આ ગામનું જે તે સમયે અસામાજિક તત્વો દ્વારા પચાઈ પાડવું, જમીન લઈ લેવી કે કંઈક હેરાનગતિ ઊભી કરી એ વખતે દાદાને વિનંતી કરવામાં આવેલી અને દાદાશ્રીએ ગામનું રખવાળું કર્યું, રક્ષણ કર્યું. અને એવું કહેવાય છે કે એવા પરચાધારી આ દાદાના ત્યાં જ્યારે વરખડો હતો એમાંથી ખાંડ જરતી હતી, એ લોકોએ બી ચાખેલી છે, એ બી પ્રસાદ હતો. અને અત્યારે ખાંડ, ગળ અને સાકરનો પ્રસાદ અહીંયા ચડે છે. ગામમાં કોઈ પણ પ્રસંગ સારો થાય, ઘરે વાહન લાવવામાં આવે કે શુભ કાર્યોની અંદર દાદાની ધજા ચડાવી, દર્શન કરવા, એની આજ્ઞા એમને આગળ કરીને જ બધું કરવામાં આવે છે. તો આવા એક મૂળ સ્થાનકના દર્શન કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ. આજે આપણે જે આખું જે પ્રસંગને લઈને આ વિડીયો બનાવી રહ્યા છીએ તે આપણે દિલીપસિંહજી અને અશોકસિંહજી સાહેબના પરિચયથી આ ગામ લોકો જોડે સહકારથી એક બની રહ્યા છે. તો એમને હું આપું છું, એ થોડું કહેશે આપણને. આપણે વર્ષો જૂની પરંપરા ઉજાગર કરવા આપણા પત્રકાર તરીકે રશ્મિકાંતભાઈ ચંદ્રાવતી ગામે પધાર્યા છે, તો એમનો ખૂબ ખૂબ દિલથી ચંદ્રાવતી ગામ તરફથી અભિનંદન પાઠવું છું. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર રશ્મિકભાઈ બારોટનો, જે આજે જૂની જગ્યા જાગૃત કરી ચંદ્રાવતીની. અને અમારા મહારાજનો ખૂબ સાચે છે, બરાબર. ગચું બચું થાય તોય મટી જાય, કારણ કે લોકો મોની હશે. એટલે ખૂબ ખૂબ આભાર તમારો અને ખૂબ ખૂબ ગામ લોકોનો આભાર. ખૂબ ખૂબ આભાર સર્વેનો કે જે અમને સહકાર આપીને આ એક માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.